બધાને જય માતાજી, જય મખોડિયાલ। જો મેં સિંગદાણા લઈ લીધા છે શેકીને, અને દેશી રીંગણા લઈ લીધા છે, અને ખાંડડિયામાં નાખી અને એને સારી રીતના ખાંડી લેવાના છે। ખાંડી ગયા છે એટલે એક ડીશમાં કાઢી લીધા છે, અને એમાં આપણે હવે નાખી દેવાનું છે કાશ્મીરી પાવડર। 2 ચમચી જેટલું કાશ્મીરી પાવડર નાખી દીધું છે, 1 ચમચી ધાણા જીરા પાવડર નાખી દીધું છે, 1 ચમચી હળદર નાખી દીધું છે, અને અડધી ચમચી મસાલો નાખી દીધો છે। પછી નાખી દીધું છે થોડુંક એમાં તેલ। મસાલો મિક્સ થાય એટલો આપણે એમાં તેલ નાખી દેવાનું છે, અને સારી રીતના મસાલાને મિક્સ કરી લેવાનો છે। 1 નંબર મિક્સ થઈ ગયું છે સરસ મજાનું। જો સરસ મજાનું મિક્સ થઈ જાય એટલે પછી મિક્સ તો મેં કરી નાખ્યું છે, એટલે આપણી મમ્મીએ રીંગણા ભરવા માંડ્યા। તમને જોઈને ખબર પડી જ ગયો હોય ભરેલા રીંગણાનું શાક બનાવવાનું છે એ સરસ મજાના। પછી આખા રીંગણા આપણે એમાં એવી રીતના એક એક કરીને બધા રીંગણા આપણે એને ભરી લેવાના છે। પછી રીંગણા ભરાઈ ગયા એટલે ગેસ ચાલુ કરીને મૂકી દીધી કડાઈ ગેસ ઉપર, એને આપણે એમાં નાખી દેવાનું છે તેલ। તેલ મસ્તનું ગરમ થઈ ગયું એટલે હવે નાખી દેવાની છે રાઈ। રાઈ ફાટી ગઈ એટલે નાખી દેવાનું છે લીલી મરચાંની ચટણી નાખી દીધી એટલે હવે નાખી દેવાના છે રીંગણા। બધા ભરેલા રીંગણા નાખીને ઉપરથી નાખી દેવાનું છે મીઠું, અને આપણે હવે એને સારી રીતના મિક્સ કરી લેવાનું છે। એક ઉપરથી એક બધા સારી રીતના મિક્સ થઈ ગયા છે। હવે આપણે એને ઘડીક માટે ઢાંકી દેવાના છે। ઘડીક વાર ઢાંકીને પછી થોડીક વાર પછી ખોલીને પછી થોડુંક પાણી પાછું નાખી દેવાનું છે। પાણી નાખીને પાછું ઢાંકી દેવાનું છે। સરસ મજાના જો પાકી ગયા છે, સરસ પાકી ગયા છે। પછી એમાં આપણે હવે નાખી દેવાના છે મસ્તીના કટિંગ કરી નાખેલા ધાણા। જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, અને કોમેન્ટ કરી દેજો કે શાક કેવું બન્યું છે। બાય બાય।